એસઓજીનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આજવા બ્રિજ પાસે આવેલ અમરદીપ બંગલોઝ ખાતે ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટીના સંચાલક પંડિત તિવારી વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને અલગ અલગ સોસાયટીઓમાં માણસોને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખ્યા છે, જેથી પીઆઈએસડી રાથડાની સૂચના મુજબ સ્ટાફે અમરદીપ બંગલોઝ ખાતે જઈ તપાસ કરતા એક સિક્યુરિટી ગાર્ડ મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ અનુપભાઈ બાબુભાઈ પિત્રોડા જણાવ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે હું છેલ્લા 2 વર્ષથી ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયમાં નોકરી કરું છું. તેના સંચાલક આર.એસ. તિવારી છે, જેથી પોલીસે આર.એસ. તિવારીને કોલ કરીને સ્થળ પર બોલાવ્યા હતા. તેણે પોતાનું નામ રમાશંકર સતરામ તિવારી હોવાનું જણાવ્યું હતું. પોતાની પાસે લાયસન્સ નથી અને છેલ્લા 2 વર્ષથી 8 બિન હથિયારી ગાર્ડ અલગ અલગ સોસાયટીમાં રાખ્યા છે. તેને ગાર્ડ તરીકે રાખેલા વ્યક્તિઓની કોઈ માહિતી રાખી ન હતી, તેમજ હાજરીનું રજિસ્ટર પણ રાખ્યું ન હતું, જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.